એક વસ્તુ ગુરુ કૃપાથી થોડુંક ધ્યાનમાં રાખવા જેવું છે. કરવા જેવું નથી, પણ ધ્યાનમાં રાખવા જેવું તો ખરી જ છે. કારણ કે આમ આપણે હા પાડી કે ના પાડી, કબૂલ કરી કે કબૂલ ન કરી, છે રાખનો ઢગલો જ. માની નહીં તોય છે અને માની તોય છે. કબૂલ ન કરી તોય રાખનો ઢગલો છે અને કબૂલ કરી તોય રાખનો ઢગલો છે. એકવાર હરજીવન બાપા હતા, એ બેઠા હતા પેઢીએ, અને ગુરુ મહારાજ કૃષ્ણ અહીંયા ગયા. એટલે કે આ બધું શું છે? આ બધું શું દેખાય છે? તો કે માણા બધા દેખાય છે, ભાઈ ને બાઈ ને ગાય ને બકરી ને કૂતરા ને. તો કે ધૂળના ઢગલા છે મામા, ધૂળના ઢગલા છે, બીજું કઈ છે નહીં. પછી નાનું બાળક હોય તોય ભલે, યુવાન હોય તોય ભલે, આધેડ હોય તોય ભલે, ગઈઢું હોય તોય ભલે, અને અલમસ્ત દારાસિંગ હોય તોય ભલે, અને મારા જેવો હુકલ લકડી હોય, એથી વધારે હુકલ લકડી હોય તોય ભલે, પણ તે ધૂળનો ઢગલો. એટલે વૈરાગી બનવું કઈ એવું એટલું બધું જરૂરી નથી, પણ યાદ રાખવા જેવું તો ખરી કે છે ધૂળનો ઢગલો. આજે હું યુટ્યુબમાં એક જોતો હતો ને, તો એક સાધુ મહારાજ સુતા હતા ને, એની ઉપર રાખ આમ આમ ધૂળનો ઢગલો કરતો હતો. આમાં ક્યાંય એકઈ રીતે ક્યાંય અહમ કરવા જેવી કોઈ વસ્તુ છે જ નહીં. ક્યાંય હવા ભરવા જેવું છે જ નહીં, કારણ કે ગોકીરો જ છે. જાજુ નહીં બોલો, અમારા ગુરુ મહારાજ જેવું તો હું ન બોલ્યો, બોલાય નહીં. ગુરુની તોલે તો ન થાય. અને આ જે કઈ સત્સંગ આવે છે, ગુરુ મહારાજના દરબારમાંથી જ આવે છે. પણ તમને એક વસ્તુ કહું, જો આપણને થોડુંક નક્કી થાય ને કે આ ધૂળનો ઢગલો છે, તો આપણી અંદર છે ને થોડીક શાંતિ થઈ જાય. અમારા ગોરધનભાઈ તો એને કોકો કરતો ભૂકા કાઢ નાખે. એ કે ફોટા લટકાડી દેવાના અમારા બધાને, કે લાઈનમાં, એટલે આપણે કઈ ચિંતા નહીં, કે આપણા ફોટા લટકાડી દે પેલા. ગોરધનભાઈ બોલતા હોય ને એટલે મારી રાડ ફાટી જાય. બહુ પ્રેમ મૂર્તિ છે અને મારા હૃદયના મિત્ર છે. મને એના પ્રેમ છે, મને એના પ્રત્યે ભાવ છે. મને યાદી થાય ગોરધનભાઈની, કારણ કે એની અંદર છે ને સારું વાતાવરણ છે. એક જીવનની એક જીવન. કીર્તિભાઈથી મને ભાવ થાય, પણ છતાંય કીર્તિભાઈ મારું રાખે, ખૂબ રાખે, કાંઈ ઘટે નહીં. મને કોઈથી રાગદ્વેષ નથી. મને એવું ન હોય કે આ મારા કે આ પારકા કે એવું ન હોય, પણ એની અંદરની જે સ્થિતિ હોય ને, એની હારે પ્રેમ હોય. મને કઈ આના ચેલા છે ને આની ચેલી છે ને એવું મારે કઈ લેવા દેવા છે જ નહીં. આ મારા છે ને આ પારકા છે ને આ ઉતાર છે ને આ લુવાણા છે ને આ પટેલ છે ને આ હરિજન છે ને, એવું મારે કઈ છે જ નહીં. ગુરુ કૃપાથી મને એ પીટ જ ન આવે. એવું એ માયલો હું છું જ નહીં. કારણ કે ગુરુએ મને નાત જાત વાળો રહેવા દીધો જ નથી. આ મારા મા બાપ છે ને આ બીજાના મા બાપ છે ને એવું મન ન થાય. મને તો પરમાત્માના નામ, ભજન, સત્સંગ ને હરિહરતી પ્રેમ છે. મને કઈ લેવા દેવા નથી. પણ એમાં જે અંદરની જેની સ્થિતિ હોય, અંદર જેના જીવનમાં કંઈક અમુક હોય ને, એટલે ગોરધનભાઈ મને વાલા વધારે એટલા માટે લાગે કે એની અંદર મને વાલો લાગે છે. વખાણ નથી કરતો, ગુણ નથી ગાતો, ભૂલ ન કરતા, પણ એની અંદર વાળો છે ને એ બહુ સરસ છે ગુરુને લઈને. એ ગોરધનભાઈ મને મળ્યા છે મારા ગુરુને હિસાબે મળ્યા છે, પણ છતાંય ગમે અમુક વસ્તુ, અમુક જે લક્ષણ છે આટુભાઈના બાપા, એ લક્ષણ બાપા તમે ટૂંકા પડવા. અમુક જે લક્ષણ હોય છે માણસના, હું અહીંયા ગાદી ઉપર બેઠો હતો ને, અહીંથી હેઠો ઉતરીને બાજુ બેસી ગયો કાલે. કારણ કે તમને જેની પાસે પ્રેમ હોય ને એની હારે તમે નજીક બેસો તો પ્રેમ કેને કરાય? તો જેને પરમાત્માથી પ્રેમ છે, જેને પોતાના આત્મકલ્યાણથી પ્રેમ છે, જેને પોતાના જીવનમાં થોડું ઘણું, જાજુ નહીં પણ થોડું ઘણું જીવનમાં થોડુંક હાલી શકે છે. જો સમજાય હું શું બોલું ગુરુ, ભલે બોલનાર તો ન્યારો જ છે,
બોલનહાર રહ્યો ને બાપા. તમે કાંઈ પણ કરશો, તમારે ઘરવાળા હારે વાત કરશો તોય બોલનહાર લેવો પડશે, તમારા દીકરી હારે વાત કરશો તોય બોલનહાર લેવો પડશે, એના દીકરા હારે વાત કરશો તોય બોલનહાર લેવો પડશે, તમારે જયેશભાઈ પાસે ભજનમાં જાઓ તોય બોલનહાર લેવો પડશે, તમારે વ્યવહાર વહીવટ કરવો હોય છે તોય બોલનહાર, તમારે બેંકે જવું હોય છે તોય બોલનહાર કરવો પડશે, તમારે સૂવું હોય તોય બોલનહાર લેવો પડશે, અને જાગવું હોય તોય બોલનહાર લેવો પડશે. જેને બોલનહારનું ધ્યાન રહી ગયું ને એના સિવાય અમારે કૃષ્ણ ઘણીવાર બોલે કે ગુરુજી કહેતા કે આ બોલવા વાળાને બાજુમાં રાખી દો, પછી તમે કોઈ પણ વસ્તુ ન્યાય આપો. તમે કાંઈ નહીં કરી આપો. ગુરુની વાત છે ને, એ ગુરુની વાત તો એ ગુરુ મહારાજ સત્સંગમાં આડે દોડ મન ફાવે એમ બોલે શું કામ? અથવા કોઈની યાર મન ફાવે માને છે શું કામ? કારણ કે એને ઓળું નક્કી છે. જો એવું બોલ્યો, આત્મા એવું બોલે, એનાથી ઉપર છે. અને કૃષ્ણ અમારી મારી માં બોલતી, તારી કાયામાં કોણ બોલે છે, એને જ તું શોધી કાઢ. જળ થળમાં જે અંતર્યામી, એનાથી કાંઈ જાણ્યું નથી, એક નિરંતર બહારને. એ ભગવાન તમને મોઢે ને ભજન કૃષ્ણ તને તું બોલીશ ને, આ કૃષ્ણ બોલશે તો વધારે મજા આવશે. તી બોલતો આખું ભજન, ખાલી ભજન જ બોલવાનું છે. કોનો આધાર છે, એને ભક્ષ ભોજન સો આહાર છે, એ પુરુષ નપુંસક નાર છે, તારી કાયામાં કોણ બોલે છે, તારી કાયામાં કોણ બોલે છે, એને જ તું શોધી કાઢને. જળ થળમાં જે અંતર્યામી, એક નિરંતર ભાળ રે. લઘુ દીર્ઘ છે કે વામણો, બોલે છે એની વાત કરે છે. બોલે છે કેવું હોય? જોબન બાળ બિહામણો, એ લાયક છે કે લજામણો, તારી કાયામાં કોણ બોલે છે, એને સુખ દુઃખે પીડા થાય છે, કરી શબ્દને ક્યાં સમાય છે, એ આ પિંડ પડે ક્યાં જાય છે, તારી કાયામાં કોણ બોલે છે. આઠે પહોર રહે છે જે ધ્યાનમાં, મન રાખો અનુભવ જ્ઞાનમાં, કહે પ્રીતમ સમજો શાનમાં, તારી કાયામાં કોણ બોલે છે. જો સદગુરુની શાન કહે છે, કહે પ્રીતમ સમજો શાનમાં. હવે સદગુરુ શાન કરે છે કે આ બોલે છે ને એને કોઈ રૂપ નથી બાપા, બોલે છે એને કોઈ ગુણ નથી, અને બોલે છે ને એને કોઈ નામ નથી. દાખલા તરીકે બાપભાઈ, તો જો બાપભાઈ ના નામને ઈ બોલે છે. ગોરધનભાઈ, તો ગોરધનભાઈ ના નામને ઈ બોલે છે. એવું રે જો તો સમજી લેતો. ભૂપેન્દ્રભાઈ, તો ભૂપેન્દ્રભાઈ ના નામને ઈ બોલે છે. એવું રે જો તો સમજી લેતો. એવું રે જો તું સમજી લેતો નથી આ કોઈ થઈ જાય તારું કામ. કહે હરજી ગુરુ મનોહર ચરણ, અહીંયા નથી કોઈ નામ કે નિશાન, કાંઈ નથી. મામાનું નામ શું છે? તરુણ મામા. જો એવું નામ ને ઈ બોલે છે. કીર્તિભાઈ એવા નામ ને ઈ બોલે છે. ગુણુભાઈ એવા નામ ને ઈ બોલે છે. ઈ બોલે અતીત બોલે. ભૂપેનભાઈ એવા નામ ને ઈ બોલે છે. મારે નથી નામ કે રૂપ, હું તો કેવળ બ્રહ્મ સ્વરૂપ. જો મારે નથી નામ કે રૂપ, હું તો કેવળ બ્રહ્મ સ્વરૂપ. અનંત સાગર અનંત આનંદ સાગર માએ લઈ પાયમો ભવકો, મારે નથી નામ કે રૂપ, હું તો કેવળ બ્રહ્મ સ્વરૂપ. તમારે એક વસ્તુ કહું ગુરુ કૃપાથી, એટલે આમાં આપણે બધા એમ તો ગુણભાઈ થોડાક નાના છે, કીર્તિભાઈ નાના કહેવાય.
એ તો હાવનાનો વર્ષાળો. હા એમ નહીં, સાંભળો. તમારે બાપા, આપણે એક વસ્તુ આપણા માટે એમ આપણે એક વસ્તુ તો યાદ રાખવી પડે ને કે આ એક માટીનું પિંજરું છે, બરાબર? મારા રામે રમતા રાખ્યા રે રાખના રમકડા. આપણે રાખના રમકડા છીએ. હરજીવન બાપાએ પૂછ્યું કે આ બધું કોણ આયલું જાય છે? તો કે ધૂળના ઢગલા છે, મને ધૂળના ઢગલા સિવાય કઈ દેખાતું નથી. બાપાએ કીધું, ગુરુના શબ્દ છે. એ કે આમાં ધૂળના ઢગલા સિવાય કઈ મને દેખાતું નથી. પાવર ક્યારે આવે ખબર છે? પાવર, અભિમાન, પાવર. કોઈક કઈક એવી વસ્તુ હોય ને એનો પાવર આવે. તો શેનો પાવર આવે? તો કે પેલા શરીર સારું હોય ને એનો પાવર આવે. કેટલી કેટલી વસ્તુના પાવર આવે. પછી પોતાની મનોવૃત્તિ એવી હોય ને તો એના પાવર આવે. રૂપિયાના પાવર આવે. આરી બાયડી હોય ને તો એના પાવર આવે. અનંત રીતના પાવર. નવી ગાડી લે ને તો એનો પાવર આવે. પોતે એવા કપડાં પહેર્યા હોય ને તો એ કપડાનો પાવર આવે. પણ ખબર પડી જાય કે રાખ સિવાય કાંઈ નથી તો પાવર હું ઘણી વાર ગુરુ કૃપાથી સત્સંગમાં બોલું કે આ વિશ્વમાં કોઈ એવી વસ્તુ નથી કે જેનું આપણે અભિમાન કરી શકીએ. આ વિશ્વમાં એવી કોઈ ચીજ નથી મારી પાસે કે જેનું હું અભિમાન કરી શકું. અહમ કરવા જેવી ચીજ કોઈ વસ્તુ આપણી પાસે નથી. કારણ કે કોઈ વસ્તુ આપણી છે જ નહીં આ દુનિયામાં. હા, ભાવ પ્રેમ બધાને હારે કરો, આખા વિશ્વને પ્રેમ કરો, આખા વિશ્વ હારે સંબંધ રાખો, પરિણામ તો સાથી વિના સંગે વિના એકલા જવાના. એકલા જ આવ્યા મનવા. જો મનને કહે છે એકલા જવા, આ પાકો જ છે. નક્કી થાય આપણે એકબીજાને સંગ હું કામ કરીશ ખબર છે? આપણે એકબીજાને સંગ હું કામ કરીશ ખબર છે? બીક લાગે છે એકલા જવાની એટલે. આપણે સંગ હું કામ કરીશ ખબર? હૃદયની વાત કરું છું. હા, ભૂલ ન કરતા. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નો સંગ કરે છે એટલે એના ભીતર ભય છે કે મારે એકલું જવું પડશે. એટલે હું કરે છે? કોકને પકડે છે. પકડે જેવું કામ. એને ભય છે કે મારે એકલું વહી જવું પડશે એટલે કોકને પકડી રાખે. પકડી એવું કામ રાખે છે ખબર છે? કે મારે નાના છે ને મારી હારે, આ મારી હારે છે ને, મારો બાપ મારી હારે છે ને, મારી માં મારી હારે છે ને, મારો પ્રીતમ મારી હારે છે ને, મારી પ્રિયતી શું કહેવાય? ઘરવાળી શું કહેવાય? મારી પ્રિયતમા મારી હારે છે ને. એટલે એ પ્રેમ કરવાનો છો. હું તમે ક્યાંય હલવાતા નહીં. આ બોલવા વાળાને પાછા ભૂલી ન જતા. એ પણ બધું ભેગું ભેગું છે. પણ સંગ માણસ શું કામ કરે છે ખબર છે? આ કીર્તિભાઈને ઘરના કીધું તમે મેં કીધું માં થોડોક મોહ. અરે કે મારા કુટુંબને મૂકવું કે મારું તો ન મૂકવું. મારે તો મારું કુટુંબ વાલું જોઈએ ને. મેં કીધું માં થોડું, મેં કીધું અને કેવું બોલ્યા ખબર? મેં કીધું તમને માં ક્યાં પ્રેમ છે? તો કે મારા કુટુંબ આરે, મારા બધા મારા દીકરા અને દીકરીને ઉકા કાઢ નાખે એવા હેરાન કરે ને કોક વાર. મને કેટલા વાળા છે મારા દીકરા દીકરી. તમે આ મોહ ન કરતા. તો કે ના ના, એનાથી શ્રેષ્ઠ કોઈ નથી મારા માટે. તમે હું બોલો કીધું. જો પ્રેમ કરવાનો જ છે, સાચું બોલે, પણ સમજણથી કરવાનો છે. આપણા ઘરવાળી હોય ને તો ઘરવાળીને પ્રેમ કરવો જ જોઈએ. ઘરવાળા હોય ને તો ઘરવાળીને પ્રેમ કરવો જોઈએ. પ્રેમ અને મોહ બેયમાં અલગ અલગ વસ્તુ છે. મોહ છે ને એ તમને હલવાડી દે. આમના ઘરવાળાને મોહ છે. મોહ છે ને એ સકલ વ્યાધિન કર મૂળા. તમામ ઉપાધિનું મૂળ છે ને મોહ છે. મોહ ન થવો જોઈએ. પ્રેમ વસ્તુ છે ને મુક્ત કરે. મને એક બહુ સારી વ્યક્તિએ કીધેલું, ઓશોના. એ કે પ્રેમ મુક્ત કરે. અને મોહ છે ને એ તો તમામ ઉપાધિનું મૂળ છે. ઉપાધિ કરાવે. ધૂતરાષ્ટ્ર છે ને મોહનું એક
એક એક એક મોહનું એક રૂપ છે, મોહનું એક પાત્ર છે. ધૃતરાષ્ટ્ર મોહમાં અંધ હતો, અને એટલો બધો અંધ હતો કે એને આખા જેને કહેવાય ને કે પોતાના આખું કુળ અને પોતાના જીવનનું પતન કરી નાખ્યું. પરમાત્માનું ન માન્યો, ઈ આખા વિશ્વના બાપનો ન માન્યો. નહીં કે મને મોહ છે. એને ધૃતરાષ્ટ્ર સપનામાં યાદ આવે કે આ રાખનો ઢગલો છે એમ. પણ જો આ સત્સંગનું પરિણામ આપણને યાદ આવે, ઓહો આ એક દી ફના થઈ જવાનું. કાંઈ મૂકી નથી દેવું, ભૂલ ન કરતા, કાંઈ છોડવાનું નથી, ખાલી અંદરની સ્થિતિ. તમે છે ને એક વસ્તુ યાદ રાખો, અંદરથી છે ને અંદર ક્યાંય અંદરથી અહમ કાઢી નાખો. અહમ રાખવા જેવું નથી, પાકું. મારા દિલની વાત કરું છું હું. કોઈ પણ વસ્તુનો ક્યાંય કાંઈ આમ ક્યાંય કાંઈ કરવા જેવું નથી. કાંઈ કરવા જેવું નથી એનો અર્થ શું ખબર છે? અભિમાન નથી કરવા જેવું. કારણ કે આ તમે વિચાર તો કરો, 2 દિન કા જગ મેં મેલા સબ ચલા ચલે. તમને યાદ આવે કે આ રાખ જ છે, હમણાં આજે કાલે કે પરમદી કે ઓલા દિવસે આ રાખ થઈ જાય, યાદ આવે. પછી શું કરશું? તો આપણે કોઈ પણ વસ્તુ હોય, દાખલા તરીકે હું તમને એક વાત કરું, આપણે કોઈ પણ વસ્તુ હોય ક્યાંય બહાર જવું હોય, તૈયારી તો કરીને. તો આપણે આત્મા છીએ, તો આપણા આત્મા સ્થિતિની તૈયારી તો કરવી જોઈએ ને. આપણે આત્મા છીએ, શરીર આપણે નથી. હું હમણાં થોડીક વાર થાય ને સત્સંગ પતશે એટલે હું પ્રસાદ લઈશ, ભાવથી લઈશ. અને એ તમે લોકો નથી પ્રસાદ લેતા ને એટલા ભાવથી હું જમીશ. પણ મને અંદરની સ્થિતિ બનવી જોઈએ. એ તમારા ઉપર છે. તમારા જીવનની સફળતાની સ્થિતિ બનાવીને એ તમારા ઉપર છે. આપણે વૈરાગી નથી બનવું, પણ આપણે ક્યાંય જવું હોય, આ બાપા છે એને ઘરેથી અહીં આવવું હોય બાપાને, તો એને પેટ્રોલ તો જોઈએ ને, પછી એના માનસિક તૈયારી તો જોઈએ ને કે મારે અહીંયા જવું છે. તમે તૈયારી હોય અને પછી તમે આવો તો તમે કેવા તૈયાર થઈને આવો કે આવો આપણે એમાં પહોંચવાનું છે, આપણે ટાઈમ સર સત્સંગમાં જવાનું છે, ભજનમાં જવાનું છે, પ્રભુના ગુણ ગાવા જવું છે. એમ આ શરીર છોડવાના માટેની આપણી તૈયારી જોઈએ. તો કે પહેલી તૈયારી કઈ? તો કે ધ્યાનમાં રહેવું જોઈએ કે આ રાખનો ઢગલો છે. બીજી, તમને યાદ રહેવું જોઈએ કે હું શરીર નથી, હું આત્મા છું. એ તમારી જાગૃત અવસ્થા છે. એ તમારા જીવનની સાર્થકતા છે. તમે આત્મા છો નહીં, તમે શરીર નથી. જો તમે ભૂલ ન કરતા, પેટમાં દુખે ને તો સોડા પીવી પડે. મને શ્વાસ ચડે ને તો મારે ગોળી ખાવી પડે. એવી વાત નથી. એ શરીરનો ધર્મ છે, એને શરીરના ધર્મ પ્રમાણે રહેવાનું. પણ અંદરથી સ્થિતિ કેળવતી જવાની કે હું શરીર નથી તોય હું છું. શરીર નથી તોય તમે છો. એ તમારે કેળવવું પડે, તમારે સ્થિતિ બનાવવી પડે. અને સ્થિતિ નહીં બનાવો તોય તમે છો જ. પણ ઓલી જાગૃત અવસ્થા આવે, ઓલું જાગીને જીવવાનું આવે. સમજાય છે હું શું કહેવા માંગુ? ઓલું તમે જીવો છો ને, જાગીને જીવો છો. અને તમને કાંઈ ખબર નથી, શરીર છૂટી જાય છે ને, તમને કાંઈ ધ્યાન નથી, શરીર છૂટી જાય છે ને, એ અજ્ઞાન અવસ્થા છે. જેટલા મહાપુરુષો છે ને એ જાગ્રત છે. રણછોડદાસજી બાપુ જાગ્રત છે, જ્યોતિ મારિયા જાગ્રત છે, હરજીવન બાપા જાગ્રત છે. તમે લોકો જાગ્રત છો કારણ કે તમને ધ્યાન આવી ગયું. બરોબર ને? તમને ધ્યાન આવી ગયું. શરીર નથી તોય તમે છો. કોઈ પણ જીવ રહ્યું ને, કોઈ પણ જીવ એનું મૃત્યુ છે જ નહીં. પણ એ જાગ્રત નથી ને, એટલે એ ગતિ એની વાસના તરફ કરે છે. સમજાય છે હું શું કહેવા માંગુ? એને ધ્યાન નથી ને, એટલે એની ગતિ વાસનામાં સમજાય. એની અંદર જે વાસના પડી હોય, જન્મ મરણનું કારણ છે વાસના. એની અંદરની જે વાસના પડી હોય ને, એ પ્રમાણે જીવ ગતિ કરે છે.
મારા બાપ, જીવન છે ને એમાં થોડોક, જો એક વસ્તુ યાદ રાખો, પ્રસાદ લેવાનો હોય ને એટલે હારામાં હારો પ્રસાદ લેવાય. કેવો? હારામાં હારો પ્રસાદ ખાવાનો. પછી ગાડી લેવી હોય ને તો 1 કરોડની ગાડી આવતી હોય તો 1.25 કરોડની લેવાય. લગ્ન કરવા હોય તો હારામાં હારી ઘરવાળી લગ્ન કરાય. બંગલો બનાવવો હોય તો 50 લાખનો બંગલો બનાવાય. બધુંય સારી વસ્તુ રાખો, પણ તમારી અંદરની જે સ્થિતિ છે ને એ સત્ય હોવી જોઈએ. સમજાય છે હું શું બોલું છું? તમને સ્કૂટર એવું આવતું હોય ને કે ઓટોમેટિક સ્ટાર્ટ થાય એવું મળતું હોય તો એના કરતાં સારું લેવું. મારું કહેવાનું શું થાય છે, એ તમે કોઈ પણ સારી વસ્તુ લ્યો ને કે સારું ખાવ ને, એ કંઈ તમને બંધનરૂપ નથી. એમ તમારા લગ્ન થવાના હોય ને હારી ઘરવાળી ગોતો, એ બંધનરૂપ નથી. હોવી જ જોઈએ હારી. તમારી પાસે ગાડી હારી હોવી જ જોઈએ. તમારો બંગલો 5 કરોડનો હોવો જ જોઈએ. કારણ કે એ તમને બંધન કરતા નથી. તમે સારી વસ્તુમાં ધ્યાન આપશો ને તો તમારું જીવન ઉપર ઉઠશે. એમ ગરીબાઈ હોય તો કાંઈ ગભરાવાનું નથી. કાંઈ ન હોય ને તો કાંઈ ચિંતા કરવા જેવી નથી. મારું કહેવાનું તમે સમજ્યા, હું તમને ક્યાં લઈ જાઉં. પણ તમારી આ બધી બાબતમાં સારા વિચાર, સારી ગતિ. અરે બાજરાનો રોટલો મળે ને તો હારામાં હારો, ગરમા ગરમ, ટુકડે મેં ટુકડા કરી દેના. સમજાય છે હું શું કહેવા માંગુ છું? જીવનને સારી જ વાતાવરણ લેવાનું, સારું જ કરવાનું, સારું જ જીવવાનું, સારું જ પીવાનું, સારું જ વસ્તુ લેવાનું. એવું નથી કે પછી નબળી વસ્તુ મળી જાય તો દુઃખી થવું, એમ નથી કહેતો હું. પણ તમે જીવન તો ઊંચું જોવું છે. તમે ઊંચું જીવન જીવો તો તમારા વિચાર ઊંચા આવે. તો અંદરની સ્થિતિ તો કે આમાંથી કોઈ પણ ભૂપેનભાઈથી ચાલુ કરીને અહીં સુધીને ગુણુભાઈ સુધીને આમાંથી કોઈ શરીર છે નહીં. બધા એક ચૈતન્ય તત્વ છે. તમારી અંદર એક ચૈતન્ય તત્વ, દરેકની અંદર એક ચૈતન્ય તત્વ છે, પરમ તત્વ છે, દરેકની અંદર છે. અને એ તમે છો. અને એની જાગ્રતા, એની અંદરની આપણી જીવન જીવવાની આપણી રીત, એની અંદર આપણું અંદર. બીજું પરિણામે એક વસ્તુ યાદ રાખજો, તમે માનો ન માનો, આજે નહીં, આપણે બધા ઉંમરવાળા કહેવાય. કેવા કહેવાય? પરિણામે વિષયમાં સુખ નથી. વિષય એટલે ભોગ. એ થોડુંક યાદ રાખ. ભોગ ન ભોગવવા એવું નથી કહેતો, ભૂલ ન કરતા હું ક્યાંય બાંધીશ નહીં, પણ એમાં પરિણામે સુખ નથી. આવું નક્કી રાખો. આ બધા નાના છે એ લોકોને મારે ન કહેવાય. અમારા જેવા ઉંમરવાળા રહ્યા ને, 60 વટાવી ગયા હોય, અથવા 60 નહીં 70 વટાવી ગયા હોય ને, એને તો યાદ રાખવું જ જોઈએ કે ભોગમાં સુખ નથી. અને આવવું જોઈએ, થોડુંક આવવું જોઈએ. ખોટું ભજન કરો, પણ એવું કરો કે જે સત્ય હોય. હવે મોહ ન થવો જોઈએ. એટલે મારા બાપ, જીવન છે ને એ એક આપણી અંદરની એક જાગૃત અવસ્થા છે. હવે જીવનમાં કઈ રીતે જીવવું, કઈ રીતે હાલવું, કઈ રીતે પોતાના, તમે તમારા જીવનમાં પાઠશાળામાં બેઠા છો, યાદ રાખો. તો પાઠશાળામાં હંમેશા શીખવાનું હોય. તો આપણે એક પાઠશાળામાં બેઠા છીએ એટલે આપણે ભણી છીએ. શરીર છૂટી જાય ને ત્યાં સુધી ભણવાનું છે. અને એવા નંબર લઈ આવ્યા છે કે આપણે સદગુરુના દરબારમાં, પરમ તત્વ પરમાત્માના દરબારમાં, આપણે આત્માના દરબારમાં, તમને જે પડે એમ, જેવું હેલું પડે એમ, આ વિશ્વના કલ્યાણના દરબારમાં આપણું જીવન છે ને એ એક સત્પુરુષોના સંગમાં, સત્યના સંગમાં આગળ વધે. બોલો સદગુરુ મહારાજની જય.